દર મહિને કોઈક પોલીસ સ્ટેશન, કોઈક કોર્ટ, પછી ડિસ્ટ્રિક્ટ હોય, સેશન હોય, હાઈકોર્ટ હોય અને સુપ્રીમ કોર્ટ હોય, એમાં ઊભા રહેવું પડે છે. અને જ્યારે ત્યાં ઊભો રહું છું ત્યારે ડબલ પાવરમાં ઊભા રહું છું કે જીવતા દેવનો દીકરા તરીકે ઊભો રહું છું. પણ અહીંયા એને ઊભો રહું છું ને ત્યારે વારે ઘડીએ પાણી પીવું પડે છે, બીક લાગે છે, કારણ કે અહીંયા પવિત્ર દેવની હાજરી છે. અને 27 વર્ષ થઈ ગયા સેવા કરતા, પણ હકીકત એ છે કે આજે પણ અહીંયા ઊભો રહું ત્યારે પગ ધ્રુજે છે. કારણ કે અહીંયા જેટલા પણ વ્યક્તિ બેઠા છે એમાંથી ન્યાયના દિવસે કદાચ કોઈ એમ કહેશે કે પાસ્ટર રવિ બીટી સાહેબના વચનથી અમે પ્રભુનો અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યો, અથવા કેટલાક એમ કહેશે કે આનો સંદેશો સાંભળ્યા પછી જ પ્રભુ તમારાથી દૂર થઈ ગયો. અને એવું ન થાય એ માટે હંમેશા પ્રાર્થના સહિત સંદેશ આપવાનો પ્રયત્ન કરું છું. જે પ્રમાણે કહ્યું કે ગઈકાલે થોડી તબિયત નાદુરસ્ત થઈ અને હું જાણતો હતો કે આજે પ્રભુને અદ્ભુત કામ કરવાના છે, એટલે શૈતાન તો હુમલો કરે અને રોકવા, અટકાવવા, ડીમ કરવાના બી પ્રયત્ન કરે. અત્યારે પણ જ્યારે સ્પેશિયલ ગીત શરૂ પાછળ દુખાવો પાછો શરૂ કર્યો એણે, અને મેં કીધું કે શૈતાન તારી કોઈ તાકાત ચાલવાની નથી, હું જીતવાનો છું. કારણ કે ગઈકાલે પણ હું જ્યારે મને જે સ્ટ્રેચર પર સુવડાયેલો અને સ્ટ્રેચર પર સુવડાઈને શૈતાન મને કે હવે અમે જીતીશું કે આ સ્ટ્રેચર ઉપર એક્સરેની લાઇટો ને બધું લાગેલું, અને તબિયત ખરેખર બહુ ખરાબ હતી. અને પ્રભુની કૃપાએ પાછા આવ્યા ને પ્રાર્થના સહિત આવ્યા અને સાજાપણું મળ્યું. કેમ કે આજનો મારો જે સંદેશ હતો, અને એ સંદેશ તમે બાઇબલ ખોલશો તો પ્રકટીકરણનું પુસ્તક અને તેનો 2જો અધ્યાય બીજો અધ્યાયમાં પણ છે, પણ 3જા અધ્યાયની 21મી કલમને મેં લીધી છે. 3જા અધ્યાયની 21મી કલમ, જો આપની પાસે બાઇબલ હોય, પ્રકટીકરણનું પુસ્તક 3જો અધ્યાય ને 21મી કલમ, જે કોઈને મળે તે વાંચશો. ત્યાં લખ્યું છે, જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની સાથે તેમના રાજ્યાસન પર બેઠેલો છું તેમ. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, જે પ્રકટીકરણના પુસ્તકનો તમે અભ્યાસ કરો તો 7 કરતા વધારે વખત ત્યાં લખવામાં આવ્યું છે જે જીતે છે, જે જીતે છે, જે જીતે છે, જે જીતે છે. અને કન્ફર્મ કરવામાં આવ્યું છે કે ખ્રિસ્તી જીવનમાં સામાન્ય, સાદું, ઠંડુ, હારેલું, નિરાશ, થાકી ગયેલું, બેસી ગયેલું જીવન નહીં ચાલે, પણ ખ્રિસ્તી જીવનની અંદર જીતવું પડશે. ગમે તેવા સંજોગ હોય, ગમે તેવી સતાવણી હોય, ગમે તેવું દુઃખ હોય, ગમે તેવું દર્દ હોય, આ એક લડાઈ છે. અને એમાં કલમમાં લખવામાં આવ્યું છે કે આપણી જે લડાઈ છે એ માંસ અને રક્તની વિરુદ્ધમાં નથી, પણ અંધકારની સત્તાના પરિબળોની સામે છે. અને તમે અને હું કદાચ આનંદ કરીએ કે અમે વિશ્વાસી છે, અમે ખ્રિસ્તી છે, અમે ખ્રિસ્તી બની ગયેલો ગૌરવ છે, હવે અમારો નાશ થવાનો નથી. કારણ કે બાઇબલનું વચન યોહાન 3:16 કહે છે કે જેટલાએ તેનો અંગીકાર કર્યો, માફ કરો, 1 અને 12 એવું કહે છે કે જેટલા તેનો અંગીકાર કર્યો તેટલા તેને દેવના દીકરા થવાનો અધિકાર આપ્યો. પણ 3:16 કહે છે કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે એને પોતાના એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય.
મારો અને તમારો હવે કોઈ કાળે નાશ થઈ શકે એમ નથી, કોઈ નહીં કરી શકે, કારણ કે તમારી પર અને મારી પર પ્રભુ ઈસુ ખ્રિસ્તના મોહર મારી દેવાય છે, એના રક્તની મોહર મારીને તમને ને મને મુદ્રાંકિત કરી દેવામાં આવ્યા છે. હવે કોઈ દુનિયાની તાકાત તમારો ને મારો નાશ કરી શકવાને માટે સક્ષમ નથી. હા, કદાચ થોડીક વારને માટે પ્રભુમાં ઊંઘી જઈશું, પણ પ્રથમ રાણસીંગડું વાગશે અને ફરી ઉઠવાના છે, અને ઉઠતી વખતે કોઈ દુનિયાની તાકાત રોકી શકશે નહીં. હું ઈસ્ટરના દિવસે ગીત બહુ જબરજસ્ત આનંદથી ગાઉં છું, બહુ જનૂનથી ગાઉં છું, બહુ તાકાતથી ગાઉં છું, અને કદી કદી તો ચાલુ ચર્ચમાં નાચવા પણ લાગુ છું, કારણ કે વાક્ય મને બહુ જ ગમે છે. આન્નાસ કાયાફાસ, ન્યાયાધીશોની સભા જુઓ તેવો થરથરી જાય, થરથરી જાય. કે ગજબની કલમ છે ને. અને સાહેબ, એક દિવસ જે આજે તમને હરાવવાની કોશિશ કરતા હોય, થકાવવાની કોશિશ કરતા હોય, નિરાશ કરવાની કોશિશ કરતા હોય, નાસીપાસ કરવાની કોશિશ કરતા હોય, એ ન્યાયના દિવસે જ્યારે તમને મળતા રિવોર્ડ તમે જોશો ને, ત્યારે તમે માનશો કે ખરેખર પ્રભુ કેટલો અદ્ભુત અને અજાબ જેવો ઈશ્વર છે. પ્રકટીકરણના બીજા અધ્યાયની અંદર જયારે આપણે જોઈએ છે, જે વાંચવામાં આવ્યું 5 થી 7 કલમોમાંથી તમારા માટે કેટલીક બાબતો બતાવવા છે, પણ પહેલા કેવી અદ્ભુત કલમ છે નહીં? ત્યાં લખવામાં છે બીજી કલમ, જે પોતાના જમણા હાથમાં 7 તારા રાખે, માફ કરજો, તારા કામ, તારો શ્રમ, તારી ધીરજ હું જાણું છું, વળી એ પણ હું જાણું છું કે તું ગુંડા માણસને સહન કરી શકતો નથી, અને જો પોતાને પ્રેષિત કહેવાય તેવા પણ એવા નથી તો એને તે પારખી લીધા છે, એવો જુઠ્ઠા છે એમ તને માલુમ પડ્યું છે. તારા કામ, તારો શ્રમ અને તારા ધીરજ હું જાણું છું, હું જાણું છું. કોઈ જોયો કે ના જોયો પ્રભુની સેવામાં, કોઈ સાથ આવે કે ના આવે પ્રભુની સેવામાં, તેને આપણને કહે છે કે જો જગતના અંત સુધી હું તમારી સાથે છું, હું તમને કદી તજી દઈશ ને મૂકી દઈશ ને, તો એ ખાતરી છે કે કોઈ આવે કે ના આવે. ઘણી વખત અમે કોઈ જગ્યાએ સભા કરવા, મિટિંગ ચલાવવા જતા હોય ત્યારે લોકો મને પૂછતા, સાહેબ કેટલા લોકો આવશે? હું કહું 4. મેં કોણ કોણ? હું, પિતા, પુત્ર, પવિત્ર આત્મા, 4 ભેગા થઈએ છીએ. ઈશ્વર જેની તમે હું આરાધના કરે છે, એક રવિવાર હું એટલો વિશ્વાસથી માનું છું, બાળક તરીકે નહીં પણ મેં મારા જીવનમાં જોયું છે. ગઈકાલે હું દવાખાનામાં કહેતો હતા, ચલો આપણે પ્રેયર કરીએ, ચર્ચમાં જઈશ અને સાજું થયું, કારણ કે મને આ જગ્યાએથી બળ મળે છે, આ જગ્યાએથી સામર્થ્ય મળે છે, આ જગ્યાએ ઈશ્વર મને જુએ છે, આ જગ્યાએ પ્રભુની નજર મારી પર હોય છે, આ જગ્યાએ મારી પર પ્રભુનું સાનિધ્ય ઉતરે છે. અને અહીંયા આવેલો કોઈ પણ વ્યક્તિ કદી ખાલી હાથ જઈ શકતો નથી. એ બોજથી લગેલા તમે મારી પાસે, હું તમને વિશ્રામ આપીશ. અને એ ઈશ્વર જો આપણે જીતીએ તો આપણા માટે શું કરે છે એ બાબત હું તમારી સમક્ષ મૂકવા માંગુ છું. બીજો અધ્યાય, પ્રકટીકરણનો બીજો અધ્યાય 7મી કલમમાં શું લખે છે? આત્મા મંડળીઓને જે કહે છે કે જેને કાન છે તે સાંભળે, જે જીતે છે તેને ઈશ્વરના પારદેશના જીવનના ઝાડનું ફળ હું ખાવાને આપીશ. સૌથી મોટામાં મોટો રિવોર્ડ, એડનવાળીની વાત તમે સાંભળી હશે, ત્યાં 2 વૃક્ષ હતા, એક જીવનનું વૃક્ષ હતું અને એક ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ હતું. જીવનના વૃક્ષમાંથી ફળ ખાવાની હા હતી, ભલું ભૂંડું ખાવાની ના હતી, પણ એક ફળ ખાધું. એ ફળ ખાવાના કારણે એડનવાળીની બહાર જવું પડ્યું. આજે પણ વૃક્ષનું ફળ ત્યાં છે, અને એ વૃક્ષનું ફળ કદાચ પ્રથમ પુરુષ અને સ્ત્રી આદમ અને હવાને નહીં મળ્યું, પણ મને અને તમને ખાવા મળશે એની મને ગેરંટી છે, કારણ કે બાઇબલ કહે છે કે જીવનના વૃક્ષનું ફળ હું તમને ખાવાને માટે આપીશ. હમણાં બહુ સેલ્ફી સિસ્ટમ ચાલી છે ને, કોઈ હોટલમાં જાય ને ત્યાં સેલ્ફી પાડતા, હું આ હોટલમાં છું. કોઈ કોફી શોપમાં જાય તો સેલ્ફી પાસ, ત્યાં પાડજો સેલ્ફી જીવનના ઝાડ, જીવનના ઝાડના વૃક્ષની પાસે ઉભાઈને ફોટો પડાવજો, અમે જીવનના ઝાડના. એ દિવસ તો બહુ ગૌરવ હશે, આનંદ હશે, અદભુત લાગતું હશે રે. હું પહેલી વખત એરપોર્ટ ગયો ને ત્યારે શાંતિથી નહોતો બેઠો, જોયા કરતો હતો કે એરપોર્ટમાં શું હોય, આ હોય તે હોય, પંચર કરવા વાળાની દુકાન હોય કે ના હોય.
હા, ટાયર પંચર થાય વિમાન તો શું કરવા. પહેલી વખત જયારે હું 5 સ્ટાર હોટલની અંદર મારા એક મિત્રને કારણે જવા મળેલો, હું ગયેલો તો એ ભાઈ તેના રૂમમાં જઈને સુઈ ગયા, કારણ કે એ કાયમ જતા હતા. કોરિયન હતો, બહુ મોટી કંપનીનો CEO હતો, અને મને કીધું તમે બી તમારો અલગ રૂમ છે, તમે આરામ કરો. મેં સારું, થેન્ક યુ. એ ભાઈ અંદર ગયા, 5-10 મિનિટ મેં સાંભળ્યું, હવે શાંતિથી કદાચ બેસી ગયા કે સુઈ ગયા. હું દરવાજો ખોલીને નીકળ્યો, પાછો દરવાજો લોક કરીને આખી હોટલમાં ફર્યો. મેં 5 સ્ટાર હોય કેવી. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ અને બહેનો, આજે જે વાત કરવા માંગુ છું ને આ છે, ખ્રિસ્તી જીવન તો તમે જીવો જ છો. બાઇબલ બી કદાચ તમે વાંચતા હશો, પ્રાર્થના પણ તમે કરતા હશો, પણ આ ખ્રિસ્તી જીવન એ યુદ્ધ છે, એક સંગ્રામ છે. દિવસ અને રાત તમારે મારે લડવાનું છે, અને લડ્યા પછી વિજય પછી હવે સ્ટાર મૂકવામાં આવશે. અલગ અલગ પ્રકારના આશીર્વાદો જીતનારને માટે છે. જે નબળું ખ્રિસ્તી જીવન જીવ્યા હશે એને કદાચ ફળ આપીને પ્રભુ કહેશે કે બસ તું આનંદ લાયક હતો. પણ જે પાવરફુલ મસીહ જીવન જીવ્યા હશે એને અલગ અલગ પ્રકારના આશીર્વાદો મળશે. પહેલો જ આશીર્વાદ જેને તમને કહ્યું 2:7માં કે જીવનના ઝાડ પરનું ફળ ખાવા માટે હું એને આપીશ. બીજો આશીર્વાદ પ્રેક્ટિકલ 2 અને 10મી કલમ શું કહે છે? જે પહેલા મને મોટેથી વાંચશો પ્લીઝ. 2 અને 10. તારે જે સહન કરવું પડશે જો તમારું પરીક્ષણ થાય, એ માટે તમારામાંના કેટલાયકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે, અને 10 દિવસ સુધી તમને વિપત્તિ પડશે. તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે, અને હું તને જીવનનો મુગટ આપીશ. હું તને જીવનનો મુગટ આપીશ. વાલા ભાઈઓ અને બહેનો, આ બીજો આશીર્વાદ છે વિજય પ્રાપ્ત કરનારને. જો તારી પર સંકટ આવશે, વિપત્તિ આવશે, મુશ્કેલી આવશે, જેલમાં લઈ જશે, પણ વિપત્તિ જો તું સહન કરીશ તો જીવનનો મુગટ હું તને આપીશ. માવના ગામને આપણે ગુજરાત દાસ વિશે બનાવ્યું 4.5 કરોડના ખર્ચે. એ ગામનો પ્રોજેક્ટ કોર્ડિનેટર હું હતો, અને ગામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, અને ઉદ્ઘાટનની અંદર પોલીસ બંદોબસ્ત ને બધું જ હતું. અને પોલીસ બંદોબસ્ત પછી બધું પતી ગયું ત્યારે એ ગીત પોલીસ વાળાને યાદ રહી ગયેલું, આજ કા દિન યહોવા ને બનાયા હમ ઉસમે આનંદિત. રાત્રે 9 વાગે મને ઉપાડવામાં આવ્યો, બહુ ભયંકર રીતે મારવામાં આવ્યો. 2:30 વાગ્યા સુધી બંને પગ મારા જાણે કે તોડી જ નાખ્યા રીતે માર્યો. અને એ વખતે મારતા વખતે પોલીસ વાળા એમ કહેતા હતા કે હવે જા કે આજ કા દિન યહોવા ને બનાયા હમ ઉસમે આનંદિત હો. માર ખાઈને પગ એટલા બેરા થઈ ગયેલા કે મેં એમ કીધું કે સ્તુતિ પ્રશંસા કરો, ક્યો ના કોઈ છોટાડે કરી તમે ભૂલી ગયા સાહેબ, એ પણ તમે ગાઓ, એ પણ તમને આવડી ગઈ તો બહુ સારું થયું. કહેવાનો મારો ભાવાર્થ, આ કલમ જ્યારે હું વાંચું ત્યારે મને બહુ ઉત્તેજન મળે છે કે તને વિપત્તિ તો પડશે. વિપત્તિ વગર તો ખ્રિસ્તી જીવન નથી. વિપત્તિ તો પ્રભુ શું ખ્રિસ્તને પડી, જે નિર્દોષ હતો, નિષ્કલંક હતો, જેનામાં કોઈ પાપ નહોતું, પણ એને પણ વધસ્તંભ ઉપર લટકાવી દીધો, અને એના પોતાના એને વધસ્તંભ ઉપર લટકાવી દીધો કે ભાઈ તું કઈ ક્ષેત્રે મિલી છે. પણ એ વિપત્તિમાંથી જ્યારે તું પસાર થઈશ ત્યારે જીવનનો મુગટ તારી પાસે હશે, તારી પાસે હશે. વાલા ભાઈઓ અને બહેનો, કેવો આનંદ હશે. હવે તો એ દુઃખ ભૂલાઈ ગયું. હથકડી બાંધ્યું, જીપમાં બાંધ્યો, એ લોકોને એવું લાગ્યું કે આના પગ વધારે કરતા સૂજી ગયા છે, કાલે કોર્ટમાં એને રજૂ કરવાનું છે, મુસીબત થઈ જશે, આ ધંધે લગાડી દેશે આપણને. અને પછી એને મને દોડાવવાનો પ્રયત્ન કરે, પણ ક્યાંથી દોડાય? પગ તો બે ખરાબ હાલતમાં હતા. પણ જરા કલમ વાંચું છું કે તને વિપત્તિ પડશે, તું મરણ પર્યંત વિશ્વાસુ થઈને રહે, અને જીવનનો મુગટ હું તને આપીશ. ખાલી ચાંદી, સોનાની કે ચાંદીની બુટ્ટી મળે તો મહિલાઓ કેટલી ખુશ થઈ જાય. આ તો મારા એક બુટ્ટી લઈને તો પ્રભુ મુગટ લઈને આવશે. કદાચ થોડાક માટે મુગટ આપણા હાથમાંથી નીકળી જાય. એ રિવોર્ડ છે. મરણ પર્યંત શું રહીશ તો મળશે, વિશ્વાસ શું રહીશ તો મળશે. દૂધમાં દહીંમાં રહીશ તો નહીં મળે, 2 ધડીની ચાકરી કરીશ તો નહીં મળે, પણ વિશ્વાસ શું રહીશ તો જીવનનો મુગટ હું તને આપીશ. ત્રીજો આશીર્વાદ ત્યાં લખવામાં આવશે 11મી કલમમાં. 11મી કલમ એ અધ્યાયનો શું કહે છે? આત્મા મંદિરો જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં. બીજા મરણનું દુઃખ
ભોગવવું પડશે. પહેલી વખત કોઈ મરવા તૈયાર નથી. આપણે કોઈકને એમ કહે કે ક્રિસ્ટોફરભાઈ ચલો ને તમારે મરવાનું છે. સાહેબ તમે મરો ને મને હું ગાડી ચલાવતો ત્યારે ઘણા બધા લોકો ખાલી મારી પત્ની જ ઘસઘસાટ ઊંઘતી હોય કે જે થશે જોઈ જવાશે. બાકી મારી સાથે જે લોકો બેઠા હોય ને જો સાહેબ જો સામેથી ગાડી આવે છે એટલે મરણની બીક તને જ લાગે છે, મને નહીં લાગતી. મરવાનું પસંદ નથી. પહેલી જ મોત પસંદ નથી. બીજું મરણ તો કેટલું મુશ્કેલ છે. બીજું મરણ દેહથી જુદા કરવાનું છે. બીજું મરણ એટલે અગ્નિની ભરતી ખાઈમાં નાખવાની વાત આવે છે. એટલે કે જે જીતે છે એને બીજા મરણનું દુઃખ ભોગવવું પડશે નહીં. ખ્રિસ્તી જીવન બહુ લાંબુ નથી. એ જૂના સમયમાં 800 વર્ષ 400 વર્ષ 500 વર્ષ જીવતા હતા. હવે એવું નથી. 60 70 80 વર્ષે પૂરું થઈ જશે વાલાઓ. અને 80 વર્ષે તો પરિસ્થિતિ એવી હશે ચલાશે નહીં, દેખાશે નહીં, સંભળાશે નહીં. એવી પરિસ્થિતિમાં આપણે આવી જશું. કદાચ જે કંઈ કરી શકીએ એમ છે 60 વર્ષ 65 વર્ષમાં આપણે કરી શકીએ એમ છે. અને 65 વર્ષમાં બી જો નહીં કરી શક્યા, જો નહીં જીતી શક્યા તો બીજા મરણની મોતને માટે તૈયાર રહેજો. અને જો કરી ગયા તો બીજા મરણનું આપણે નથી, બીજાઓને બીજું મરણ ભોગવવું પડશે. આપણને બીજું મરણ ભોગવવાનું નથી. પ્રેક્ટિકલનું પુસ્તક ને કલમ બીજા અધ્યાયની અંદર 2 મંડળીઓની વાત આવે છે. એમાં એક મંડળી કહે હું તે તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. ભલા મેં જોયું છે હું આ વિસ્તારમાં 27 વર્ષ પહેલા 6 મહિના માટે તીખી મેળવી મેં સેવા કરીને ગયો. એ સમયમાં અમે હાથથી થાળી વગાડતા, બેલ પર જે ડીશ હતી લેખનની વગાડીને અમે લોકોને મંદિરમાં આવવાની માટે કહેતા હતા. લોકો ચાલી ચાલીને આવતા હતા, વિશ્વાસથી આવતા હતા, પ્રભુને સમર્પિત કરતા હતા, પ્રભુને અર્પણ કરતા હતા, અર્પણ ચડાવતા હતા. પણ હવે જયારે આપણી પાસે ગાડીઓ આવી ગઈ, આપણી પાસે મોટરસાઇકલ આવી ગઈ, ત્યારે આપણી પાસે સમય નથી, એ વિશ્વાસુ પણ નથી. આપણે આપણા લોકોના પ્રેમને ભૂલી ગયા છે. એ યાદ નથી કે ઈશ્વરે કઈ જગ્યાએ મને ખરી કાઢ્યો, કેટલી અદભુત જગ્યામાંથી કેટલી અદભુત જગ્યામાં લાવીને બેસાડી દીધો. હવે સવારે અમે નેલ્સનના બે વખતથી આવતો હતો, બંને સોસાયટીને જોતો. એક આ બાજુ જા નેલ્સન છે, મોટા મોટા બંગલા, સામેની સોસાયટી મોટા મોટા બંગલા. કેવા આશીર્વાદ ઈશ્વર આપ્યા. તીખી મંડળીમાં જયારે હું આવેલો ને ત્યારે નડિયાદની તૂટેલા એવું ચર્ચ હતું, બંધ જેવું જ 7-8 વર્ષથી. અને પછી ધીરે ધીરે ત્યાં એ પ્રભુનું કાર્ય શરૂ થયું અને પ્રભુના સેવકોએ જે મદદ કરી. એટલે આ સમયમાં જબરદસ્ત સેવકો ગુજરાત ડાયોસીસમાંથી સેવા આપીને ગયા. અલગ અલગ પાળક સાહેબો, બહુ મોટા મોટા નામ છે જેઓના. એલિયા સાહેબ ગણો કે હલેલિયા સાહેબ ગણો કે ખાતુસિંહ તાવિયાર સાહેબ ગણો કે મનાફા સાહેબ ગણો, ઘણા બધા આલ્બર્ટ કાર્પેન્ટર સાહેબ, ઘણા બધા સેવકો ઝાલર નડી આપ્યા. પણ આજે શું? આજે મંડળી ક્યાં છે? શું આજે એ પ્રેમ એવો ને એવો છે કે બદલાયો છે? જો જીતીશું નહીં તો કઈ પ્રતિફળ મળવાનું નથી. 40 વર્ષનું ખ્રિસ્તી જીવન, 50 વર્ષનું ખ્રિસ્તી જીવન, 60 વર્ષનું ખ્રિસ્તી જીવન, કઈ જ આપણને મળવાનું નથી. બીજા અધ્યાયની 17મી કલમ શું કહે છે? એ પણ એક આશીર્વાદ ત્યાં લખવામાં આવ્યું. બીજો અધ્યાયની 17મી કલમ. આત્મા મંડળીઓને જે કહે છે એને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માનનામાંથી આપીશ. જે જીતે છે એને હું ગુપ્ત માનનામાંથી આપીશ. એ માનના આપણા માટે ગુપ્ત રાખવામાં આવ્યું છે, સંભાળીને રાખવામાં આવ્યું છે, સાચવીને રાખવામાં આવ્યું છે કે જે વિનરો આવશે, જે જીતીને આવશે ને એમને અમે આ માનનામાંથી આપવામાં આવશે. 26 અને 27મી કલમ એના કરતા પણ જબરજસ્ત છે. જેમ જેમ તમે જીતતા જશો, જેમ જેમ તમે આગળ વધશો, જેમ જેમ વિશ્વાસથી સારી લડાઈ લડશો, પાઉલ કહે છે કે મેં મારી દોડ પૂરી કરી છે, હું સારી દોડ દોડ્યો છું અને જીવનનો મુગટ હવે મારો છે. મેં મારી લડાઈ પૂરી કરી છે અને મેં સારી લડાઈ લડ્યો છું અને જે મને સામર્થ્ય આપે છે એની સહાયથી મેં એ કર્યું છે. 26મી કલમ કહે છે કે બીજો બેન 26મી કલમ, જે જીતે છે અને અંત સુધી મારા કામ જારી રાખે છે તેને વિદેશીઓ પર અધિકાર આપીશ. આ મને મળ્યું છે, આ મને મળ્યું છે. વિદેશીઓ પર
હું તેને અધિકાર આપીશ. કોને અધિકાર નહીં જોઈતો? એવરીબડી વોન્ટ્સ. દરેક વ્યક્તિ અધિકાર માંગે છે. પાસ્ટર એક કમિટીના ચૂંટણીમાં ઉભા રહેશે, શેના માટે? અધિકાર માટે. પાસ્ટર કમિટીની અંદર સેવા આપવા માટે તૈયાર થઈ જાય છે, બીજા અન્ય જગ્યાએ સેવા આપવા તૈયાર કેમ થાય? કે એમને નીમવામાં આવે છે, એમને અધિકાર આપવામાં આવે છે, અને એ અધિકારની રૂએ આપણે કાર્ય કરી શકીએ છીએ. બાઇબલ કહે છે જે જીતે છે તેને હું વિદેશીઓ પર અધિકાર આપીશ. વારંવાર અનેક વખત 28મી કલમ 26, 27, 28, 3 સાથે જ વાંચીએ. ત્યાં લખ્યું છે જે જીતે છે તે અંત સુધી મારા કામ ચાલુ રાખે તેને હું વિદેશીઓ પર અધિકાર આપીશ. 27મી કલમ કહે તે લોઢાના દંડથી તેઓ પર અધિકાર ચલાવશે અને કુંભારના વાસણની જેમ તેઓના કકડે કકડા થઈ જશે. હું પણ મારા પિતા પાસેથી એમ જ અધિકાર પામ્યો છું. અને 28મી કલમ વળી હું તેને પ્રભાતનો તારો આપીશ. પ્રભાતનો તારો આપીશ. એક પછી જ્યારે હું આશીર્વાદ જોઉં છું ને મને જનૂન ચડે છે કે લડીશ પ્રભુને માટે, સ્ટેન્ડ લઈશ પ્રભુને માટે, હારીશ નહીં, થાકીશ નહીં, બેસીશ નહીં, કોઈનું નહીં માનું. પ્રભુનું કાર્ય જ્યારે જ્યાં મને કરવાની તક મળશે છોડીશ નહીં. કારણ કે રિવોર્ડ બહુ મોટા છે, એના આશીર્વાદ બહુ મોટા પ્રભુએ મારા ને તમારા માટે રાખ્યા છે. જ્યારે હું એ કલમ વાંચું છું, એક કલમમાં લખવામાં આવ્યું છે, હજુ બીજો એક આશીર્વાદ વાંચીને પછી છેલ્લી કલમ વાંચીશ. 3જો અધ્યાય 4થી ને 5મી કલમ. બહુ સમય ઝડપથી જઈ રહ્યો છે. 3જો અધ્યાય એની 4થી કલમ. તો પણ જે પોતાના વસ્ત્ર મલિન કર્યા નથી એવા થોડાક નામ તારી પાસે સાદિશમાં છે તે ઉજળા વસ્ત્ર પહેરીને મારી સાથે ફરશે, કેમ કે તેઓ લાયક છે. જે રિવોર્ડ મને તમને મળશે પ્રભુ શ્રી ખ્રિસ્ત સાથે ફરવાનો રિવોર્ડ. ફરવાનો રિવોર્ડ. ડોક્ટર લુક મેરીપો સાહેબ, પાસ્ટર એન્થની રાજ, પાસ્ટર સ્ટીફન રાજ, એ પ્રભુના સેવકો સાથે ઉભા રહીને ફોટા પડાવવાનો આનંદ કેવો હતો સાહેબ? પેલું કાર્ડ લાગેલું તો સ્ટેજ પર બી જવાય, ગમે ત્યાં જવાતા. આ કાર્ડ મને મળ્યું છે, રિવોર્ડ. અમુક વખત અમને પાળક સાહેબ અને બિશપ સાહેબ બાજુમાં બોલાવી બેસાડે તો ગલગલિયા થાય. બિશપ સાહેબ ની બાજુમાં બેસવા માટે વાલાઓ એ વિચાર કરો કે કહે છે કે પ્રભુ શ્રી ખ્રિસ્ત સાથે ફરવા પડશે. જયારે તમે ફરતા હશો ત્યારે એ દિવસ, એ સમય, એ ઘડી, એ દિવસે તમને કેવું ગૌરવ હશે કે હું મારા પ્રભુની સાથે ફરી રહ્યો છું, કારણ કે મેં મારા વસ્ત્ર મલિન કર્યા નથી. શું બાબતની તરફ તમે કદી લક્ષ્ય રાખ્યું? આપણે તો અત્યાર સુધી સંડે સ્કૂલમાં ભણ્યા, મૂસાની 10 આજ્ઞા, મુસાફરોની સ્ત્રી પાણી આપ્યું ના આપ્યું, રોટલી કાગડો રોટલી લાવ્યો, મટન લાવ્યો, એ લાય, પેલી વિધવાને કીધું કે લાયેલી લોટ લાય, તેલ લાય, ચાલ પરોઠા બનાય, આલુ પરોઠા બનાવ્યા, ખાધા. હવે એ જ બધું કરતા. આની તો કદી આપણી નજર ગઈ છે કે શું છે, કેમ મારે લડવાનું છે, કેમ મારે જીતવાનું છે, એનો રિવોર્ડ પ્રભુ મને શું આપવાનો છે? હું એક જ કલમ હવે છેલ્લે વાંચવા માંગુ છું ને મારા સંદેશાને પૂર્ણ કરવા માંગુ છું. કે છે કે પ્રકટીકરણ 3જો અધ્યાય અને 13મી કલમ વાંચશો કોઈ? આત્મા મંડળીઓને જે કહે છે જેને કાન છે તે સાંભળે. તો આ શું ચુંબક ચોટાડ્યા છે? આ શું ચોટાડ્યું છે? કાપી કાપીને ફેંકી દેવા છે ને. બાઇબલને નહીં ખબર કે આપણે કાન છે? હા, કાન છે પણ સાંભળતા નથી. એક 3જા અધ્યાયની જે 5મી કલમ છે કે છે કે જીવનના પુસ્તકમાંથી તારું નામ હું ભૂસી નહીં નાખું. રિવોર્ડ છે. 3જા અધ્યાયની 5મી કલમ એ રિવોર્ડ છે. એ રિવોર્ડ આપણે જાણતા હોવા છતાં પણ એ જે જીતે છે અને એ પ્રમાણે ઉજળા વસ્ત્ર પહેરવામાં આવશે અને જીવનના પુસ્તકમાં તેનું નામ કદી ભૂસી નહીં નાખું. કેટલા અદ્ભુત રિવોર્ડ છે. એટલે હજુ ઘણા રિવોર્ડ છે જે તમારી સમક્ષ મૂકવાના બાકી છે. ફરી સમય મળશે ત્યારે આપીશ. ગઈકાલે પેલા સાહેબે કીધું હતું, બકુલ સાહેબે, કે થોડુંક તો અમે જાણી જોઈને છોડી દઈએ એટલે તમારે બીજી વાર અમને બોલાવવા પડે. નહીં, તમે પાછા બોલાવો નહીં અમને.
બહુ ચોખ્ખો કહેવાવાળો માણસ છું. એટલે કે છે કે જેને કાન છે ને તે સાંભળે. શું આજે આપણા કાન છે? શું આપણે પ્રભુને આ અદ્ભુત બાબતોને જાણીએ છીએ, સાંભળ્યું છે, જોયું છે, સમજ્યા છે? તો પ્રભુની સ્તુતિ થાય. અને જો આજે કામ નથી તો સ્ટીલ વી હેવ ટાઈમ, હજુ પણ થોડોક સમય છે. એવું જીવન જીવીએ કે જેથી આપણે જીતીએ. શું આપણે આપણા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે? જો પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે તો આજે પસ્તાવિત હૃદય સાથે પ્રભુની પાસે આવીએ. થોડી તમારી આંખોને બંધ કરશો, પ્રાર્થના કરવા માંગીએ છીએ. તમે તમારા માતા પિતાને જોયા છે, તમારા ભાઈ બહેનોને જોયા છે, તમે પ્રભુના લોકોને જોયા છે. કેવી રીતે પ્રભુના લોકો પ્રભુને પ્રેમ કરે છે. ગ્રેહામ સ્ટેન્સ પોતાના 2 બાળકોની સાથે હસતા હસતા સળગીને મરી ગયા. મારો અને તમારો પ્રેમ કેવો છે પ્રભુ સાથે? કેવો પ્રેમ છે? હું નથી કહેવા માંગતો, તમે જ કહો. શું જે પ્રેમ તમે પ્રથમ કરેલો પ્રભુ શ્રી કૃષ્ણને જાણ્યા, સમજ્યા, ઓળખ્યા પછી તમારો પ્રેમ આજે પણ એવો જ છે કે તમારા પ્રેમમાં તમે મંદ પડ્યા છો? તમારા પ્રેમમાં તમે બેસી ગયા છો? તમારા પ્રેમમાં તમે થાકી ગયા છો? તમારા પ્રેમમાં તમે નિરાશ થઈ ગયા છો? પરદેશથી આવીને અહીંયા જેને માતા કહેવામાં આવી એવી મધર ટેરેસા રક્ત પિત્યાની મધ્યે પ્રભુનો પ્રેમ જેણે પ્રગટ કર્યો. તો પ્રેમ તમે આજે પ્રગટ કરી શકો છો. गीत क्वायर हमारा गायो कि एक आग हर दिल में हमको लगाना है, भटके हुए जीवन प्रभु से मिलाना है. कौन तैयार है? जो તમને લાગે છે કે હા મારાથી પ્રેમમાં નબળાઈ આવી છે, ત્રુટિ આવી છે, ખામી આવી છે, તો તમારો હાથ તમે ઊંચો કરીને મૂકશો જેથી કરીને હું તમારા માટે પ્રાર્થના કરી શકું. જો તમને લાગતું હોય કે આજે હું મારા પ્રભુ સાથેના પ્રેમમાં દ્રઢ, મજબૂત અને પરિપક્વ થવા માટે તૈયાર છું, તો તમારો હાથ ઊંચો કરીને તમે એ જાહેર કરશો. જ્યાં બેઠા છો ત્યાં આંખોને બંધ રાખશો. પ્રભુની સ્તુતિ થાવ, 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 પ્રભુની સ્તુતિ થાવ. ખરેખર મારા આ જ દિવસને માટે પ્રભુએ તમને મને પ્રેમ કર્યો છે. પ્રભુનો પ્રેમ કદી કરતો નથી, આપણો પ્રેમ ફરી જાય છે. આજે પ્રભુને કહો કે મેં મારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે. એક જ વાક્યની પ્રાર્થના. અને જુઓ પ્રભુ તમારા તમામ દુઃખ, દર્દ, યાતના, પીડા દૂર કેવી રીતે કરે છે. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. જીવનના સ્વામી પ્રભુ, રાજા, માલિક, જે લોકોએ હાથ ઊંચા કરીને તમારી આગળ ખુલ્લું કર્યું છે, અમે જાણીએ છીએ, વચનમાં સાંભળ્યું અને વાંચ્યું બી કરી,
તમારી દ્રષ્ટિ અમારી પર છે, અમારા કામ તમે જાણો છો, અમારી ધીરજ તમે જાણો છો. અમારી પ્રાર્થના છે પ્રભુ કે તમે આજે સવારે જે લોકોએ નિખાલસતાથી કબૂલાત કરી, પોતાના હૃદયમાં મનમાં હાથ ઊંચા કરીને કે હા મારાથી ભૂલ થઈ છે, મેં મારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે, મારી પ્રાર્થના છે પ્રભુ કે એક જીવન એ વિવેકયુક્ત ખ્રિસ્તી જીવન બને, એ યોદ્ધાઓ અને સારી લડાઈ લડે, વિશ્વાસની અને જીવનનો મુગટ હાસિલ કરે, એ જીવનના ફળ હાસિલ કરે, એ જીવનનું પુસ્તકમાં તેનું નામ દાખલ કરીને પ્રભુ કભી ના ભૂસાય, એ રીતે પ્રભુ ત્યાં નામ લખાય, આ પ્રભુ અને બીજા મરણને દુઃખ ભોગવવું ના પડે, એ માટે હું એક વ્યક્તિને તમારા હાથમાં સોંપું છું. હું જાણું છું પ્રભુ તમારા વચનમાં લખ્યું છે પ્રમાણે જેને કાન છે તે સાંભળી રહ્યું છે. એમના કાન ખોલ, એમની આંખોને ઉઘાડ, જેથી તેઓ તમારી અદ્ભુત બાબતોને નિહાળી શકે. પ્રભુ ઈસુના નામમાં આમેન.